નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે શહેરવાડી વિધાનસભાના વોર્ડ પ્રમુખોની સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી સતત આવતીકાલ સોમવાર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. આજે સહચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી સમગ્ર ગુજરાતની મહાનગરપાલિકાઓમાં વોર્ડ પ્રમુખોને લઈને સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેના ભાગરૂપે વડોદરા ખાતે પણ આ પ્રક્રિયા ચાલુ થઈ છે. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બૂથ પ્રમુખોને સહચૂંટણી અધિકારી ડોક્ટર સંજય દેસાઈ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટેની માહિતી પણ આ તબક્કે પૂરી પાડવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી જેમ એક ઇમારતનું મુખ્ય એનો પાયો હોય છે, એમ ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય એનો કાર્યકર્તા હોય છે અને એ બૂથ પ્રમુખ પણ હોય છે. આજે બધા બૂથ પ્રમુખોને દરેક વોર્ડ વાઇઝ દરેક બૂથ પ્રમુખોને અમે બોલાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના જે 6 કાર્યક્રમો મુખ્ય આવે છે, 6 કાર્યક્રમો વિશેનું માર્ગદર્શન આપ્યું છે. જોડે સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો, ટિફિન બેઠકના કાર્યક્રમો, સરકારની યોજનાઓ બૂથના પ્રમુખો છેક નીચે છેવાડાના માનવી સુધી કઈ રીતે લઈ જાય અને ભારતીય જનતા પાર્ટીનો જે અભિગમ છે છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે એ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. બૂથના પ્રમુખને નીચે પાયો ખબર હોય છે કે પોતાના વિસ્તારમાં શું થતું હોય, પોતાના બૂથમાં શું થતું હોય. આજે એ બાબત પર અમે ખાસ ધ્યાન મૂક્યું છે અને એના પર એક ફોકસ કર્યું છે કે ભાઈ તમારા વિસ્તારમાં તમે કયા વ્યક્તિને શેની શું જરૂર છે. દાખલા તરીકે આયુષ્માન કાર્ડ છે, તો આયુષ્માન કાર્ડ છેક ઘરે ઘરે સુધી પહોંચે, કારણ કે આઝાદી પછી પહેલીવાર એવું બન્યું છે કે કોઈ દર્દીને બચાવવા માટે, કોઈ સ્વજનને બચાવવા માટે એના સગાને ઘર નથી ગીરવે મૂકવું પડતું, દાગીના નથી ગીરવે મૂકવા પડતા કે નથી વ્યાજે રૂપિયા લાવવા પડતા. હું પોતે ડૉક્ટર છું, મને ખબર છે કે કેટલાય દર્દીઓને ગંભીર બીમારી હોય ત્યારે ટ્રીટમેન્ટ માટે રૂપિયા નથી મળતા અને બધા બહારથી રૂપિયા વ્યાજે લાવવા પડે, ઘર ગીરવે મૂકવું પડે, જમીન ગીરવે મૂકવી પડતી હોય છે. આયુષ્માન કાર્ડ એક એવું શસ્ત્ર છે કે જે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ગંભીર બીમારીમાંથી પોતાનો ઉપચાર કરાવી શકે સંપૂર્ણપણે મફત. એટલે આવી કેટલીય યોજનાઓ છે, એ દરેક યોજનાઓ વિશેની પણ માહિતી બૂથના પ્રમુખોને આજે આપવામાં આવી છે. સરેરાશ 80% ઉપર દરેક બૂથ પ્રમુખની હાજરી હોય છે. એ લોકો આવે છે, પોતાની વાતો મૂકે છે, અમે એમને પણ સાંભળીએ છીએ અને એમને પણ જેટલું પાર્ટીની જે કાર્યક્રમોની યોજનાઓ છે એ બધી કાર્યક્રમોની માહિતી પણ અમે એમને આપીએ છીએ. આજરોજ ભાજપ કાર્યાલય ખાતે શહેરવાડી વિધાનસભામાં આવતા વોર્ડના પ્રમુખોની સેન્સ લેવા માટે વોર્ડ પ્રમુખોની સાથે વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજે શહેર વિધાનસભાની પ્રમુખો માટેની આજે પ્રક્રિયા ચાલુ છે અને ચૂંટણી અધિકારી પણ જે પ્રદેશથી મોકલવામાં આવ્યા છે, સાથે વડોદરાના જે ચૂંટણી અધિકારી છે એ પણ બેઠેલા છે. દરેક બૂથ પ્રમુખને પોતાના બૂથમાં ખૂબ સારી રીતે જે જવાબદારી નિભાવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના એમ કહેવાય કે મૂળના જે કાર્યકર્તાઓ છે એ બૂથ પ્રમુખ હોતા હોય છે. આજે એમના દ્વારા પણ વોર્ડની પરિસ્થિતિ શું છે અને શું હોવી જોઈએ અને એમની પસંદગી પ્રમુખ તરીકે શું હોઈ શકે એની ચર્ચા અને એની સાથે વાર્તાલાપ હમણાં દરેક વોર્ડનું ચાલુ છે. 4 વોર્ડના બધા જ બૂથ પ્રમુખો મોટા ભાગના આવેલ છે. મને પણ બોલાવવામાં આવી છે શહેર વિધાનસભાના ધારાસભ્ય તરીકે. આજે મારી પણ અહીં ઉપસ્થિતિ છે. અંદર જઈને વાત કરીશું શું છે શું નહીં, પણ જે આખરી વિધાનસભાની જે કંઈક પ્રક્રિયા થતી હશે અને જે આખા ગુજરાતમાં જે આ પ્રક્રિયા આવી છે એના લીધે ક્યાંક ને ક્યાંક બૂથ પ્રમુખોને પણ કોઈ સાંભળે છે અને બૂથ પ્રમુખોને પણ એટલું જ મહત્ત્વ છે જેટલું કોઈ પણ ચૂંટાયેલી પ્રતિનિધિનું હોતું હોય છે. અને નિષ્પક્ષ બિલકુલ જે આ કામગીરી ચાલી રહી છે એ ભારતીય જનતા પાર્ટીમાં જ થઈ શકે, બીજી કોઈ પણ પાર્ટીમાં ન થઈ શકે.
ભારતીય જનતા પાર્ટી અત્યારે વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન છે. સમય પ્રમાણે એમાં નાના મોટા ફેરફારો આવતા હોય છે, ત્યારે આ વખતે બૂથના પ્રમુખોના સેન્સના માધ્યમથી વોર્ડના પ્રમુખોની નિમણૂક કરવી અને વોર્ડના જે પ્રમુખો છે એમના સેન્સના માધ્યમથી શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરવાની એવો એક વિચાર અમારા માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબને આવ્યો છે અને એ પ્રમાણે અત્યારે કામગીરી ચાલી રહી છે. ભૂતકાળમાં એટલે કે 3 દિવસ પહેલાં 2 અલગ અલગ વિધાનસભા ક્ષેત્રના અકોટા અને માંજલપુરના જે વોર્ડ છે એના બૂથના કાર્યકર્તાઓની બૂથના પ્રમુખોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે શહેર અને રાવપુરા વિધાનસભાના જે કાર્યકર્તાઓ છે એમની બૂથના પ્રમુખોની સેન્સની પ્રક્રિયા આજે ચાલુ છે. પ્રદેશમાંથી 2 સિનિયર કાર્યકર્તાઓની આ માટે નિમણૂક કરવામાં આવી છે. હું માનું છું કે લોકશાહી ઢબથી થતી આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયાને કારણે જે કોઈને પણ આ જવાબદારી પાર્ટી આપશે તેને કારણે પાર્ટીનો વ્યાપ વધશે. ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે બૂથ પ્રમુખ તથા વોર્ડ પ્રમુખો અને સંગઠનની ટીમ પણ ઉપસ્થિત રહી હતી, જેમાં શહેર ભાજપના મંત્રી મેહુલ લાખાણી ઉપસ્થિત રહ્યા હતા. મેહુલ લાખાણીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં હોદ્દા કરતાં જવાબદારીને વધારે મહત્વ આપવામાં આવે છે અને એ જ દિશામાં યથાર્થ કામગીરી પણ કરવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા બેઝ પાર્ટી છે. આપણે જ્યારે ચુનાવી પ્રક્રિયામાં સેન્સ લેવાય છે તો આ સંગઠનાત્મક પ્રમુખની અંદર મારો પણ રોલ છે એવો એક ભાવ ઊભો થાય. બાકી આપણે જોયું છે કે અમારો સ્થાપના દિવસ હોય કે સુશાસન દિવસ હોય, સમરસતા દિવસ હોય, તમામ દિવસોની ઉજવણી બૂથ કક્ષાએ આ બૂથ પ્રમુખ જ કરે છે સાહેબ. અને બૂથનો પ્રમુખ એ પોતાના વોર્ડના પ્રમુખમાં એનો પણ શ્રેય છે એવો એક ભાવ જાગે. અને ખરેખર કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં છે ને સાહેબ, તમને કોઈ એવું નહીં પૂછતું મળે કે ભાઈ તમારો હોદ્દો શું છે. બધા એવું પૂછશે તમારી જવાબદારી શું છે. તો આ સારી જવાબદારીના ભાગરૂપે એ જવાબદારીમાં એમનો પણ શ્રેય છે એવું એક સરસ આનંદ આવે, બધાને ખૂબ એક ગર્વની લાગણી અનુભવાય. એક એવો એક નવતર અને સ્તુત્ય પ્રયાસ છે. ચૂંટાયેલા પ્રતિનિધિ લોકો વોટ આપીને અહીંયા સેન્સ લઈને કરવામાં આવે છે. ચૂંટાયેલા પ્રતિનિધિવાળો વિષય છે જે ચૂંટણી પ્રક્રિયાનો વિષય છે. આ એકચ્યુઅલી સેન્સ લઈ અને આજે એકચ્યુઅલી છે ને સંરચના કહેવાય. અમારા ત્યાં સંરચનાનો વિષય છે કે આંતરિક વ્યવસ્થાથી આ બધી જે વ્યવસ્થા છે મૂળ પરિવાર છે, પરિવારનો મોટો ભાઈ કે નાનો ભાઈ, આવો વિષય છે. પેલું જે છે એ પક્ષની વિચારધારાનો વિષય છે. પક્ષની વિચારધારા સમાજની અંદર કેવી રીતે થશે, અહીં તો બધા જ રાષ્ટ્રીય વ્યવસ્થાથી જોડાયેલા છે, પરિવાર ભાવથી જોડાયેલા છે. મોટો ભાઈ કે નાનો ભાઈ કોને સુકાન સોંપવાનું છે એ જ એક વાત છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે સતત કાર્યરત હોય છે, ત્યારે એ બૂથ પ્રમુખ અને વોર્ડ પ્રમુખો પણ સંગઠનની સાથે રહીને ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે અને તેમની પાસે કોઈ પણ વ્યક્તિ સમસ્યા લઈને આવે ત્યારે જઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ પ્રજાના પ્રશ્નોને મૂકવામાં કઈ રીતે સક્ષમ રહે છે એ દિશામાં પણ ધ્યાન આપવામાં આવ્યું છે, એમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નગર સેવિકા રાખી શાહે જણાવ્યું હતું. પહેલા તો એ જ વાત છે કે ભારતીય જનતા પાર્ટીના જે બી વોર્ડ પ્રમુખ બને એ તટસ્થ હોય અને 4 કાઉન્સિલરને સાથે લઈને ચાલે એવું હોવું જોઈએ. કોઈ એકને લઈને ચાલે એવું ના હોવું જોઈએ. અને મેઇન વસ્તુ કે લોકોના પ્રશ્નો અમારા સુધી આવતા હોઈએ છીએ, પણ સંગઠનની ટીમ જ્યાં રહેતી હોય એમના આજુબાજુના પ્રશ્નો તો એ લોકો બટ નેચરલ છે પહેલાં પ્રમુખને કે મહામંત્રીને જ કહેતા હોય છે ને એ અમારા સુધી લાવતા હોઈએ છીએ. એટલે કામ કરવામાં થોડું ઇઝી પણ રહે કે અમને બી ખ્યાલ આવે કે ચલો ભાઈ આ વિસ્તારમાં આ વસ્તુની જરૂર છે, તો અમે એ રીતે પછી પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરતા હોઈએ છીએ. પણ ખાસ કીધું એવું કે ભારતીય જનતા પાર્ટીનો વોર્ડ પ્રમુખ સારો અને તટસ્થ હોવો જોઈએ કે જે બધાને સાથે લઈને ચાલે એવો હોવો જોઈએ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.